આજકાલ એક અજીબ વાત જોવા મળે છે। ઘણા લોકોને પોતાના પરિવાર કરતા બહારના લોકો વધારે સારા લાગે છે। મિત્રો સારા લાગે છે, ઓળખાણીઓ સારા લાગે છે, દુનિયાના લોકો સારા લાગે છે, પણ પોતાનો પરિવાર ક્યારેક એ જ લોકો આપણને ખોટા લાગે છે। ઘણા લોકોના મનમાં એવો વિચાર આવે છે કે મને મારા પરિવાર કરતા બહારના લોકો વધારે સમજે છે। પણ આજે થોડું શાંત થઈને એક સવાલ પોતાને પૂછજો, જ્યારે તમારી જિંદગીમાં ખરાબ સમય આવશે, જ્યારે આખી દુનિયા તમારી સામે ઊભી થશે, જ્યારે ઘણા લોકો તમને છોડીને ચાલ્યા જશે, ત્યારે તમારી બાજુમાં ઊભું કોણ રહે છે? જવાબ એક જ છે, પરિવાર। પરિવાર કેમ ક્યારેક ખોટું લાગે છે? ઘણા લોકોને લાગે છે કે બહારના લોકો બહુ સારા છે। કારણ શું છે? કારણ ખૂબ જ સરળ છે। બહારના લોકો આપણું આખું સત્ય જાણતા નથી, એટલે એ હંમેશા મીઠું બોલે છે। બહારના લોકો ક્યારેય તમને રોકશે નહીં, એ ક્યારેય તમને કડવી વાત નથી કહેતા, કારણ કે તેમને તમારું ભવિષ્ય બનાવવાનું નથી। પણ પરિવાર તમારું દરેક રૂપ જાણે છે, તમારી કમજોરી પણ જાણે છે અને તમારી ક્ષમતા પણ જાણે છે। એટલે પરિવાર ક્યારેક તમને રોકે છે, ક્યારેક તમને ટોકે છે, ક્યારેક કડવી વાત પણ કહી દે છે। પણ એક વાત સમજજો, પરિવારની કડવી વાતમાં પણ તમારા માટેની ચિંતા છુપાયેલી હોય છે। સાચી લાગણી શું હોય છે? દુનિયામાં ઘણા લોકો મીઠા શબ્દ બોલે છે, મીઠા શબ્દો સાંભળવામાં સારા લાગે છે, પણ દરેક મીઠા શબ્દ પાછળ સાચી લાગણી હોય એવું નથી। પરિવાર કદાચ ક્યારેક કડવું બોલે, પણ એ કડવાશમાં પણ પ્રેમ હોય છે, કારણ કે પરિવારને તમારી ખુશી જ નહીં, તમારી ભવિષ્ય પણ મહત્વનું લાગે છે। બહારના લોકો માટે તમે ફક્ત એક ઓળખાણ છો, પણ પરિવાર માટે તમે તેમની દુનિયા છો। ખરાબ સમયમાં કોણ સાથ આપે છે? જ્યારે જીવનમાં સારો સમય હોય ત્યારે ઘણા લોકો તમારી આસપાસ રહે છે। તમારી સફળતા હશે તો લોકો તમને વધાવશે, તમારી પાસે પૈસા હશે તો લોકો તમારી પાસે આવશે, પણ જ્યારે સમય ખરાબ આવે છે ને, ત્યારે ધીમે ધીમે ઘણા લોકો દૂર થઈ જાય છે। જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે જ સમજાય છે કે સાચો સાથ કોનો છે। એ સમયે એક જ જગ્યા એવી હોય છે જ્યાંથી સાથ નથી છૂટતો, એ છે પરિવાર। પરિવાર કદાચ બધું આપી શકે નહીં, પણ તમને એકલા ક્યારેય નહીં છોડે। મતભેદ પણ પ્રેમનો ભાગ છે। દરેક પરિવારમાં ક્યારેક મતભેદ થાય છે, ક્યારેક માતા પિતા સાથે વિચારો ન મળે, ક્યારેક ભાઈ બહેન સાથે વાતમાં તફાવત આવે, પણ એ મતભેદનો અર્થ સંબંધ તૂટવો નથી। જ્યાં લાગણી હોય ત્યાં ક્યારેક મતભેદ પણ હોય, પણ જ્યાં લાગણી જ નથી ત્યાં મતભેદ પણ નથી। પરિવાર સાથે થોડી તકલીફ થાય તો પણ એ સંબંધ તોડવાનું કારણ નથી, કારણ કે પરિવારનો સંબંધ બનાવવો નથી પડતો, એ તો જન્મથી જ મળેલો હોય છે। જીવનની એક મોટી ભૂલ, ઘણા લોકો જીવનમાં એક મોટી ભૂલ કરે છે, બહારના લોકો માટે પોતાના પરિવારને અવગણે છે। બહારના લોકો માટે સમય હોય છે, પણ પરિવાર માટે નથી। બહારના લોકો સાથે કલાકો વાત થાય છે, પણ પરિવાર સાથે થોડો સમય પણ નથી મળતો। પણ એક દિવસ સમય બધું શીખવાડે છે। જ્યારે બહારના લોકો દૂર થઈ જાય છે ત્યારે સમજાય છે કે પરિવારની કિંમત શું હતી। પરિવારનું સાચું મહત્વ, પરિવાર માત્ર એક શબ્દ નથી, પરિવાર એ એક લાગણી છે, એક એવી જગ્યા છે જ્યાં તમે તમારા સાચા સ્વરૂપમાં રહી શકો, જ્યાં તમને નાટક કરવાની જરૂર નથી, જ્યાં તમે થાકી જાઓ તો આરામ મળી શકે, જ્યાં તમે તૂટો તો તમને સંભાળનાર હોય, એ છે પરિવાર। જિંદગીમાં ઘણા લોકો આવશે, કેટલાક થોડો સમય માટે રહેશે અને પછી ધીમે ધીમે દૂર થઈ જશે, પણ પરિવાર એ એક એવો સંબંધ છે જે સમય સાથે વધુ મજબૂત બને છે। એક વાત હંમેશા યાદ રાખજો, દુનિયા તમને તમારી સફળતા માટે પ્રેમ કરશે, પણ પરિવાર તમને તમારા અસ્તિત્વ માટે પ્રેમ કરે છે। દુનિયા તમારા સારા દિવસોમાં સાથે રહેશે, પણ પરિવાર તમારા ખરાબ દિવસોમાં પણ તમારો સાથ નથી છોડતા। એટલે જો ક્યારેય પરિવારમાં મતભેદ થાય તો થોડું શાંત થઈને વિચારજો, કારણ કે થોડી સમજ, થોડો પ્રેમ અને થોડું ધીરજ ઘણા સંબંધો બચાવી શકે છે। જિંદગીમાં સૌથી મોટું સુખ પૈસા નથી, સૌથી મોટું સુખ એકતામાં રહેલો પરિવાર। એટલે દુનિયા સાથે ચાલો, પણ પરિવારને ક્યારેય છોડશો નહીં, કારણ કે અંતે જિંદગીનું સાચું સુખ બહારની ભીડમાં નથી મળતું, એ તો પોતાના પરિવારની વચ્ચે જ મળે છે। જો તમને લાગે છે કે પરિવાર ખરેખર સૌથી મોટું બળ છે, તો આ વિડીયો તમારા પરિવાર સુધી જરૂર પહોંચાડજો।